નવું વર્ષ શરૂ થવામાં હવે ગણતરીના દિવસો બાકી છે અને ટ્રાવેલ લવર્સ માટે ગોવા હંમેશા પહેલી પસંદ રહ્યું છે. નવા વર્ષની ઉજવણી માટે ગોવાના દરિયા કિનારા અને પાર્ટી કલ્ચર દેશભરમાં લોકપ્રિય છે. ઘણા લોકો ગોવાને મોંઘું માને છે, પરંતુ યોગ્ય પ્લાનિંગ સાથે અહીંયા બજેટ ટ્રીપ પણ શક્ય છે. તો આજે આપણે ગોવાની આ 5 દિવસની સંપૂર્ણ ટ્રીપ વિશે જાણીશું. સાથે હું પૂજા. તમારો પહેલો દિવસ મુખ્યત્વે મુસાફરીમાં પસાર થશે, જ્યાં તમે દક્ષિણ ગોવામાં પહોંચીને બીચ ફ્રન્ટ સ્ટે બુક કરો અને લાંબા દિવસના થાકમાંથી આરામ કરો. બીજા દિવસે કેપ ગોવા ખાતે બ્રેકફાસ્ટ સાથે દિવસની શરૂઆત કરી શકાય છે. ત્યારબાદ કાબુદીરામાં બીચ અને કોલા બીચ જેવી સુંદર જગ્યાઓ એક્સપ્લોર કરી શકાય છે. ત્રીજા દિવસે પણજીના પોર્ટુગીઝ સ્ટાઇલની ભવ્ય ઇમારતો અને લોકલ કાફે એક્સપ્લોર કરો. અને જો તમે કુદરતી સૌંદર્યના પ્રેમી છો તો સાવરી વોટરફોલ અને લેકની મુલાકાત લો, જ્યાં પ્રકૃતિ તમને મોહિત કરી દેશે. ચોથા દિવસે પેલોલેમ અને અગોન્ડા બીચ પર શાંતિથી સમય વિતાવી શકાય છે. પાંચમા દિવસે દીવાર આઇલેન્ડની મુલાકાત અને ગોવાના ઓથેન્ટિક ભોજનનો અનુભવ લઈ શકાય છે. જો તમે ગોવાના પાર્ટી લાઈફનો અનુભવ લેવા ઈચ્છતા હોવ તો થલાસા અને મયા જેવા પ્રીમિયમ સ્થળોની મુલાકાત લઈ શકો છો, જે ટોપ પાર્ટી વાઇબ્સ આપે છે. ગોવા ટ્રીપ 22,000 થી 28,000 રૂપિયાના બજેટમાં પૂર્ણ થઈ જશે. આ રીતે નવા વર્ષની યાદગાર શરૂઆત માટે ગોવા એક પરફેક્ટ ડેસ્ટિનેશન બની શકે છે.